ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। જે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ। ધીમો ધીમો ધીમી ધીમી બારિશ પણ બરસી રહી છે। बरसात आ रही है, ठंडा ठंडा वातावरण है। तो ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે, જે હું તમને બતાવીશ મિત્રો। આજે આપણે સરસ મજાનું પંચકૂટિયું શાક બનાવવાનું છે મિત્રો। એટલે કે 5 અલગ અલગ ભરેલા સરસ મજાના ગ્રેવીવાળા શાક બનાવશું મિત્રો। ખાવાની ખૂબ જ મજા આવશે। તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ। સૌપ્રથમ આપણે તેનું મટીરિયલ જોઈ લઈએ। તો ટામેટાં છે, કાંદા છે, રીંગણ છે, બટેકા છે, મરચાં છે, લસણ છે, કારેલું છે અને આપણી બગીચાનો સરસ તાજો મીઠો લીમડો છે। તો ચાલો આપણે સરસ રીતે શાક બનાવવાની શરૂઆત કરશું મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો મિત્રો, હવે આપણે સરસ મજાનું ગ્રેવીવાળું પંચકૂટિયું બનાવવાનું છે, તેનો વઘાર કરી લઈએ। જે આપણે મરચાં અને ટમેટાનું કટિંગ કરેલું છે, લસણની ચટણી કરેલી છે, તેમજ આપણે તે મસાલાની અંદર થોડું ચવાણું પણ ખાંડીને ઉમેરેલું છે, તેમજ આપણો ચણાનો બેસન છે। ચાલો મિત્રો, તો તેલ આવી ગયું અને રાઈ પણ ઉમેરી દઈએ, આખું જીરું, થોડીક હિંગ। સરસ મજાનું તમે એકવાર આવું પંચકૂટિયું શાક બનાવજો। ગ્રેવીવાળું ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। સૌપ્રથમ આપણે તેલ, જીરું અંદર ઉમેરીને આખા જ શાક અંદર ઉમેરવાના છે અને તેલની અંદર પાકવા દઈશું। ત્યાર પછી જ આપણે અંદર ગ્રેવી કરવાની છે મિત્રો। ચોમાસાનો સમય હોય, સરસ મજાની ઘઉંની રોટલી હોય અને આવું શાક ગ્રેવીવાળું હોય, ખાવાની ખૂબ જ જમાવટ પડતી હોય છે મિત્રો। તમે એકવાર ચોક્કસથી આવું શાક બનાવજો। ચાલો, તો અંદર આપણે લસણ અને ટમાટાની જે સરસ મજાની ગ્રેવી કરેલી છે તે પણ અંદર ઉમેરી દઈએ। થોડીક વાર પાકવા દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર, થોડુંક ધાણા જીરું તેમજ થોડીક ખાંડ ઉમેરશું, અથવા તો જો તમે ગોળ ખાતા હોય તો ગોળ ઉમેરજો મિત્રો, કારણ કે સરસ મજાની મજા આવશે ખાવાની। થોડુંક લીંબુ પણ અંદર ઉમેરી દેજો। ચટપટું ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। તો ચાલો, હવે આપણી સરસ મજાની ગ્રેવી પાકી જાય એટલે થોડોક આપણે ચણાનો બેસન પણ ઉમેરશું મિત્રો। આવું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। તો ચાલો, હવે આપણે પાકી જશે ત્યાર પછી આપણે રોટલી પણ બનાવવાની શરૂઆત કરશું મિત્રો। ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું ગ્રેવીવાળું પંચકૂટી શાક બનાવવાનું છે। તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો। કારણ કે આવા શાક સાથે બાજરીના રોટલો પણ હશે તો પણ ખાવાની મજા આવશે, ભાખરી સાથે મજા આવે અને ઘણી વખત તો મિત્રો હું ભાત અથવા ખીચડી સાથે પણ ખાઉં છું, ખૂબ જ મજા આવતી હોય છે। તો ચાલો, આપણે સરસ મજાની ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ। આપણું શાક પણ હવે સરસ મજાનું તૈયાર થઈ ગયું છે મિત્રો। તમે જોઈ રહ્યા છો। તમે એકવાર ચોક્કસ આવું ગ્રેવીવાળું પંચકૂટિયું શાક બનાવજો મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ મજાનું ગ્રેવીવાળું પંચકૂટિયું તૈયાર છે।
તો ચાલો મિત્રો, હવે આપણે રોટલી પણ તૈયાર થઈ જાય એટલે જમવા માટે બેસી જઈશું મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ગ્રેવી વાળું પંચકુટિયું તૈયાર થઈ ગયું છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય કેવું સરસ મજાનું આપણું પંચકુટિયું તૈયાર છે. તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો મિત્રો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે. બાજરીના રોટલા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે કે ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો, તો ધીમો ધીમો વરસાદ પણ વરસી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે, વરસાદ પણ વરસે છે અને આપણા બગીચાના જે છોડ છે તે પણ સરસ મજાના ખીલી ગયા છે. તો ચાલો, હવે આપણે બગીચામાં બેસીને જમી લઈએ મિત્રો. તો તમે એકવાર ચોક્કસથી આવું શાક બનાવજો મિત્રો, અને ખીચડી સાથે તેની ગ્રેવી ખાઈજો, ખૂબ જ મજા આવશે. ખીચડીના શોખીન હોય તેવા લોકોને ખૂબ જ ખાવાની મજા આવતી હોય છે. હું તો ખૂબ જ આની ગ્રેવી ખીચડી સાથે ખાઉં છું મિત્રો. તમે પણ એકવાર ટ્રાય કરજો. તો ચાલો, તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તેમજ તમારા મિત્ર મંડળમાં પણ આ વિડીયો મોકલતા રહેજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.